વડોદરાના મુંજ-મહુડા વિસ્તારમાં અચાનક રોડ બેસી જતા આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો, જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડવાનું યથાવત છે, ત્યારે આજે મુંજ-મહુડા રોડ પાસે આવેલ મુક્તિનગર પોલીસ ચોકીની સામે આઈસર ટેમ્પો માલભાઈ ડિલિવરી કરવા જતો હતો, ત્યારે ત્યાં પસાર થતા અચાનક રોડ બેસી જતા આઈસર ટેમ્પો ફસાઈ ગયો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે આઈસર ટેમ્પો ચાલકે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। હજુ તો વરસાદનું વાતાવરણ ગયું નથી અને ભૂવા પડવાનું અને રોડ બેસી જવાનું યથાવત જ છે, ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। રોડ રસ્તાને લઈને વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાની ફાળવણી કરતું હોય છે, ત્યારે મુંજ-મહુડા રોડ ઉપર વધુ એક આઈસર ટેમ્પો રોડ બેસી જતા ફસાઈ ગયો હતો। વિસ્તાર તો ખબર નહીં મને, હું અદના બીચ ચુબારનો છું, પણ એ પાર્ટીએ કીધું કે ગાડી અંદર દબાવો। મેં પ્લેન રોડ હતો, ગાડી અંદર દબાઈ અકોટા। હું માલ લઈને આવ્યો હતો, અદના બી માણસ છું, પણ એ લોકોએ પાર્ટીએ કીધું કે ગાડી દબાવો। પ્લેન રોડ જોઈને મેં અંદર દબાઈ ગાડી, તો અંદર ઘૂસી ગઈ ગાડી। હરેસાની તો સાહેબ ઉઠાવવી પડે, બેઠી ગાડી તો કાઢવી તો પડશે ને। 1 કલાકથી એક સમય બગડ્યો અમારો।